ચલો therefore હવે મારે જોઈએ છે અહીંયા આગળ કિંમત 1 upon r ની એટલે અહીં લખીશું 1 upon r1 એટલે બધું 1 upon માં જતું રહેશે 1 upon અહીંયા આગળ લખીશું r અને અહીંયા આગળ થશે under root 1 minus a cos 2a cos theta by r મને આમ પણ લખી શકું 1 upon r1 is equal to 1 upon r 1 upon ગુણ્યા અહીંયા આગળ લખશું 1 minus 2a cos theta upon r raised to 1 half આ રૂટ હતું એનું 1 half લઈ દેખાય છે ને આ જે રૂટ હતું એનું 1 half કર્યું 1 upon r અને આ ઉપર લઈ લેવું જ્યારે અંશ છેદમાંથી અંશમાં જાઓ કાં તો અંશમાંથી છેદમાં આવો તો જે ઘાત હોય માઈનસ થઈ જાય પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો પ્લસ એ ઉપર જશે એટલે માઈનસ થશે એટલે 1 minus 2a r cos theta raised to minus 1 upon r1 ક્લિયર આટલે સુધી સમજ પડી કોઈ કન્ફ્યુઝન हेलो कोमल वंश शिवम समझ पड़ी गई है दरेक ने कोई चलो ओके હવે જુઓ હવે આનો ઉકેલ લાઈ ના શકાય તો આના ઉકેલ માટે એક દ્વિપદી પ્રમેય આવે છે પરીક્ષામાં તમારે કશું જ કરવાનું નહીં એ પ્રમેય ગોપા કશું કરવાનું નથી ભાઈ હો ધ્યાન રાખજો હું જે કહું છું એટલું જ કરવાનું છે ખાલી આગળ હેડિંગ મારી દેવાનું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા દ્વિપદી પ્રમેય નો ઉપયોગ કરતા બસ આટલું લખીને છોડી દો બરાબર અને જોડે લખવું હોય તો વધુ પદને અવગણતા અને વધુ ઘાતવાળા પદોને અવગણતા બસ આટલું લખી દેવાનું દ્વિપદી પ્રમાણે ઉપયોગ કરતા વધુ ઘાતવાળા પદોને અવગણતા બસ મેથ્સ વાળાને માટે છૂટ છે એનો ઉપયોગ કરી લાવે મને કોઈ વાંધો નથી પણ બાયોલોજી વાળા ખાસ યાદ રાખે કે આપણે આટલું જ લખી દોશો તોય બહુ છે ખાલી દ્વિપદી પ્રમાણનો ઉપયોગ કરતા એ સમજી જશે જે ફિઝિક્સ તપાસતો છે ને તમારું પેપર એ સમજી જશે બરાબર એટલે આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી દ્વિપદી પ્રમાણની ખાસિયત જે હોય મને ખાલી એટલી ખબર પડે કે આખું સમીકરણ મૂકી દેવાનું અને આ જે ઘાત હોય ને એ બીજાના પદના ગુણાકારમાં આવી જાય નિશાની સાથે શું કરવાનું આખું પદ મૂકી દેવાનું અને આ ઘાત જે છે નિશાની સાથે આની આગળ આવી જાય બીજા પદની આગળ ગુણાકારમાં સમજ પડે ગઈ તો તમારે અહીં આગળ લખવાનું શું છે જુઓ therefore 1 upon r1 એમનું એમ રાખો 1 upon r એમનું એમ રાખો પ્લસ સોરી ઇન્ટુ 1 માઈનસ બીજા પદના ગુણાકારમાં કોણ જાય આ ઘાત જતી રાખી આગળ એટલે માઈનસ 1 હાફ અહીં થઈ ગયો બરાબર અને 2a cos theta upon r આનો જવાબ કરો બસ અને તમારે લખવું હોય તો પ્લસ કરો ને અને અહીં જોડે લખી દો આ વાક્ય કે વધુ પદના વધુ ઘાતવાળા પદોને અવગણતા આપણે અવગણી નાખવાના આપણે બીજું કશું કરવાનું નથી હવે જો આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જશે r 1 plus 1 upon 2 into 2a cos theta upon r આ 2 કેન્સલ થઈ જશે એટલે તમારો જવાબ આવશે 1 upon r 1 plus a cos theta upon r અહીંયા આગળ આવશે 1 upon r1 આ ઇક્વેશન નંબર આપી દો 4 ચલો સમજ પડી આટલી કોઈ પણ જગ્યાએ હજુ સમજ ના પડતી તો તમને કહી દોજો કે આ મેં અહીંયા આગળથી ખાલી સિમ્પલ cos θ ના સૂત્ર પરથી આ વસ્તુ લાવ્યો છે લંબપાત દોર્યો cos θ લીધું cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા 3 આ પાસેની બાજુ on થઈ on આકૃતિ પરથી લાવ્યો કે OP QP લખાય OP QP થાય પ્લસ QP હવે એનું મૂલ્ય છે r નાનું મૂલ્ય છે r1 આ બંનેનો તફાવત on થાય on ની કિંમત અહીંયા આગળ મૂકી એટલે cos θ મૂકી એટલે r r1 upon e થાય આની અંદરથી મેં r1 ને કરતા બનાવ્યો r1 નો પછી મેં વર્ગ કર્યો વર્ગ કરીને જે પદ બહુ જ નાનું થતું હતું છેલ્લું પદ a² cos² θ એ પદને મેં અવગણી નાખ્યું બરાબર એટલે મારી જોડે રહ્યા બે પદ અંદર આ માઈનસ વાળું પદ રહ્યું આ રહ્યું અને એનું મેં વર્ગમૂળ લીધું એટલે અહીંયા આગળ રેઝ ટુ 1 હાફ લખાય પણ મારે જોઈએ છે 1 upon r1 કરીશ એટલે છેદનું અંશમાં જાય એટલે -1 હાફ લખાશે અને -1 હાફ માટે મેં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો એમાં કશું જ કરવાનું નહીં જે -1 હાફ ઘાત છે બીજો પદનું જે પહેલું છે બીજું પદ એની આગળ મૂકી દેવાનું ગુણાકારમાં
એટલે માઇનસ માઇનસ પ્લસ થયો, 2 2 કેન્સલ થાય, મારું આ ઇક્વેશન આવ્યું. ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. છે કોઈ કન્ફ્યુઝન? હેલો, બોલો. નેટ પ્રોબ્લેમ છે કઈ? ઓકે ચલો વાંધો નહીં, ક્લિયર છે. હવે જો બાકીનું બધું કાઢી નાખું છું. હવે બીજા પદ માટે આપણે જઈ રહ્યા છે. એટલે અહીંયા આગળ હું ઇક્વેશન નંબર 4 લખી દઉં છું. આ 4 માર્કનો સવાલ બનશે, ધ્યાન રાખજો હો દરેકના. ચલો તો આપણી જોડે 1/r1 1/r1 is equal to 1/r 1 plus a cos theta by r અને ઇક્વેશન નંબર 4 આપી. ચલો ક્લિયર. હવે ફરી પાછા આવીએ. ચલો હવે q ડેશ માઈનસ qp, q પ્લસ માંથી માઈનસ qp પર લંબ દોરો. તો આ લંબ થયો અને આ લંબ આગળ વધાર્યો આપણે. બરાબર, આ લંબ આગળ વધારી દો. ચલો આને હું એમ કહું છું. બરાબર. ચલો આ પણ થીટા થયો, આ 90 ડિગ્રી થાય. ક્લિયર. તો આ તમારી જોડે કર્ણ થઈ જશે. બરાબર. ચલો તો આના પરથી અથવા તો અહીંથી દોરશો તોય ચાલશે. બરાબર. આપણે બે કર્ણ દોરવાના હતા. ઓકે વાંધો. ચલો તો અહીંયા આગળથી હવે જોવા જઈએ. આ કર્ણ આમથી અહીં દોરશો ને તો બી ચાલશે. બરાબર. આ રીતે જશો તો આ 90 ડિગ્રી થશે અને અંતર તમારે શોધવાનું આવે. બરાબર. તો આકૃતિમાં થોડી રિવાઇન્ડ કરવી પડશે. દેખાય છે ખરું તમને કમ્પ્લીટ? આ ડોટેડ લાઈન લીસી પડે ને ત્યાં એટલે સારું. ચલો આ 90 ડિગ્રી થયું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હવે આ એ થયો, આ થીટા થયો. તો અહીંયા આગળ પણ પાછું cos થીટા બરાબર પાસેની બાજુ, એટલે અહીંયા આગળ મેં m નામ આપ્યું છે. એટલે અહીં આગળ લખીશ માઈનસ qm કર્ણ બરાબર તો એ આવશે. બરાબર. અહીં પણ આકૃતિ પરથી OQ minus is equal to 1, sorry a, અને Q minus m is equal to આ QM minus શું લખાશે તો minus QP minus OP. તો minus QP નો મતલબ થયો R2 અને OP નો મતલબ થયો R. બરાબર. આ કિંમત આપણે આની અંદર મૂકીએ. therefore cos theta is equal to તમારું સૂત્ર થશે R2 minus R upon E. Therefore R2 minus R is equal to A cos theta. Therefore R2 is equal to R plus A cos theta. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? હવે આનો વર્ગ કરતા, વર્ગ લેતા પેલી પ્રોસિજર આખી કરી દઈએ જ કરવાની છે. તો R2 square is equal to R plus A cos theta નો whole square. અને આનો જવાબ આવશે R square plus 2AR cos theta plus A square cos square theta. Therefore R2 square is equal to આ બધામાંથી હું R2 કોમન કાઢું છું. R2 square એટલે અહીં આગળ આવશે 1 plus 2AR cos theta upon R square plus A square cos square theta upon R square. બરાબર. હવે આ પદ મેં તમને કીધું હતું શું થશે અવગણતા, પણ R is greater than A હોવાથી છેલ્લું પદ
અવગણતા. તમને ચોપડીની અંદર ડાયરેક્ટ જ આ બધી કિંમત આપી દીધી હો, ધ્યાન રાખજો બરાબર. ડાયરેક્ટ કિંમત તમે કઈ રીતે લાવો છો એ તમારી ગોખણ પટ્ટી પર ડિપેન્ડ આવે. આવું બધું લખવા જશો તો નહીં મેળ પડે, આના તમારે સુધારીને લખવું પડશે, આ બધું વસ્તુ કરવું પડશે. ચલો r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ થઈ જશે r સ્ક્વેર 1 પ્લસ 2a, એક r કટ થઈ જશે 2a cos θ upon r, આ સૂત્ર આવ્યું. ક્લિયર? ચલો હવે એનું વર્ગમૂળ લેતા વર્ગમૂળ લઈશું એટલે શું થશે? r2 બરાબર r અંડર રૂટ 1 પ્લસ 2a cos θ by r. હવે r2 એટલા માટે કારણ કે બીજું પદ મારે લેવું છે. પહેલું પદ આવી ગયું 1 upon r1, 1 upon r2 આપણે શોધવું છે. બંને કિંમત સાથે મૂકવાની. પરીક્ષામાં તમે શું કરજો, એક જ કિંમત શોધજો અને તે જ રીતે કરીને અહીંયા જવાબ તમે લખી શકો છો. બરાબર? ચલો તો બી ચાલશે, પણ હું તમને સમજાવું છું એટલા માટે ધ્યાનથી જોઈ લેજો. હવે અહીંયા તમારે શું કરવાનું છે? 1 upon કરવાનું છે. 1 upon r2 is equal to 1 upon r. 1 upon માં જશે અને ઉપર લઈશું એટલે માઈનસ થશે, એટલે 1 plus 2a cos θ upon r raised to -1/2. ક્લિયર? હવે આની અંદર તમારે લખવાનું છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા. બરાબર? તો આપણી જોડે ફાઇનલ ઇક્વેશન હવે આવશે 1 upon r2 is equal to 1 upon r 1 minus sorry plus -1/2, મેં કીધું ઘાત આગળ આવી જાય 2a cos θ upon r. 2 અહીંથી કટ થઈ જશે, therefore તમારો જવાબ આવશે 1 upon r 1 minus a cos θ upon r 1 upon r2. આને ઇક્વેશન નંબર આપો 5. હવે ધ્યાનથી જોઈ લેજો, આ બધી પ્રોસિજર તમારે ફરી કરવાની જરૂર નથી. આ મેં તમને ખાલી જસ્ટ સમજાવ્યું. તમે આ ઇક્વેશન જ્યારે તારવો પહેલું અને અહીંયા આગળ ખાલી એટલું જ લખજો તે જ પ્રમાણે આ અહીંથી શરૂ કરી દેવાનું. બસ આ વાક્ય લખી દો તો કોઈ ચાલશે. એટલે સુધી સમજ પડી? હેલો, ચલો તો આપણે ફાઇનલ ઇક્વેશન તરફ જઈએ. હવે પહેલું ઇક્વેશન લાવો ને અહીંયા આગળ પ્લસ આવે છે, અહીં માઈનસ મૂકીને લખી દેવાનું ખાલી. બસ આ તમે તમને જસ્ટ સમજાવ્યું કે તમે બંને બાજુથી પાવરફુલ છો. બરાબર? ચલો તો ભવિષ્યમાં તમારા બાળકો થાય, ભવિષ્યમાં જોય, બરાબર, અથવા તો તારો ભાઈબંધ હોય અને ક્યાંક જા જોય અંકલ સાયન્સ કરેલા છે તો જાય જોયની જોડે શીખવા માટે અને જોય કે યાર આ તો નથી આવડતું, સુદર્શન કે આ તો નથી આવડતું, તમારી જ કાઢ નાખશો. બરાબર? એટલે આ વસ્તુ ધ્યાન પર લોજો. બરાબર? ચલો ઓકે. તો હવે ઇક્વેશન 4 અને 5 નો ઉપયોગ ઇક્વેશન 3 માં કરતા. ઇક્વેશન 4 અને 5 નો ઉપયોગ ઇક્વેશન 3 માં. બરાબર? therefore v of p is equal to aq તો બહાર જ છે. 1 upon r ની કિંમત મૂકશો તમે 1 upon r. બરાબર? 1 minus a cos θ upon 1 plus cos θ upon r. 1 upon r ની કિંમત આ છે minus 1 upon r 1 minus a cos θ upon r bracket complete. ચલો હવે આ બેમાંથી જો આ બંને વસ્તુ કોમન નીકળે 1 upon r એટલે અહીંયા તમે લખી નાખો કે q upon r. બરાબર? બહાર કાઢ લો. હવે આનો છૂટા પાડીએ તો 1 plus a cos θ upon r. ચલો આ માઈનસ અંદર ગુણો એટલે -1 થઈ ગયું, -1. આ માઈનસ માઈનસ પ્લસ a cos θ upon r. તો એનો મતલબ એ થયો કે આ માઈનસ પ્લસ માઈનસ આ ઉડી ગયો, એક r ને એક બીજો r એટલે a cos θ upon r, a cos θ upon r એટલે ટ્વાઇસ કિંમત થઈ ગઈ. એટલે અહીંયા આગળથી તમે કહી શકો કે આના બરાબર લખાય કે q upon r into ગુણાકાર 2a cos θ upon r. આ r ને r નો ગુણાકાર એટલે સ્ક્વેર થઈ જશે એટલે a 2aq cos θ upon r square. આ જવાબ આપણી જોડે આવ્યો. હવે તમે જાણો છો કે 2aq બરાબર p લખાય, પણ 2aq is equal to p છે.
માટે તમે લખશો v of p is equal to k p cos theta upon r square. મારું નામ યાદ રાખી દો બરાબર, તો બી આવી જશે. તો kp cos theta થયું. અમે તમને હમણાં શીખવાડ્યું કે a cos theta જો હોય તો આપણે લખતા હતા a સદિશ ડોટ r કેપ અથવા તો i કેરેટ એક r કેપ લખો. તો એ અહીં કરાવે છે p cos theta, ધેટ મીન્સ લખાશે શું p સદિશ ડોટ r. એનો મતલબ એ થયો કે a p સદિશ ડોટ r સદિશ એટલે r કેપ અપોન r સ્ક્વેર. ક્લિયર? હવે તમને જો એકમ સદિશની વ્યાખ્યા ખબર હોય, આ એકમ સદિશ બરાબર લખાય સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા. તો આ નું સ્વરૂપ આ પણ એક લખી શકે p સદિશ અને એક r સદિશ અહીં આગળ લખી દો, એના છેદમાં એક r અને અપોન r સ્ક્વેર એટલે આ આના ગુણાકારમાં હશે એટલે થઈ જશે q. આ પણ તમને કોઈ વાર ખાલી જગ્યામાં પૂછી શકે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ 1/r મુજબ નથી બદલાતું. આપણે આ સૂત્ર જાણી ગયા v of p બરાબર આપણે લખ્યું હતું kq/r. પણ અહીંયા આગળ તમે જોશો કે અહીંયા સ્ક્વેર આવે છે. આ તમે ખાલી જસ્ટ સમજવા પૂરતું લખી દો. તો અહીં તમે જોઈ શકો કે તો વર્ગમૂળ આ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, અહીંયા આગળ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ એક ડિફરન્સ થયો. બીજો ડિફરન્સ એ છે કે અહીંયા તમે જોઈ શકો કે p અને r ના ડોટ ગુણાકાર એટલે કે cos થીટા પર આધારિત છે. કોની વચ્ચે? તો આની ડાયપોલની ડાયરેક્શન કઈ દિશામાં છે? આ દિશામાં છે. જો માઈનસ થી પ્લસ તરફ આ દિશા હશે p અને આ r થયો. તો આ બંને વચ્ચેનો જે એંગલ છે એની પર આધારિત. જો આ p આમ આવે, થીટા અહીંયા આગળ આવી જાય, આ રીતે થઈ જાય, તો અહીંયા આગળ મહત્તમ મળશે. એટલે અક્ષ પર મહત્તમ વેલ્યુ મળે. કોઈ તમને પ્રશ્ન પૂછે આના પરથી, બરાબર? તો આના પરથી થોડી ચર્ચા, બીજા પ્રશ્ન આપેલા છે તમને બે ચર્ચા કરવાના, બરાબર? તો અહીંયા આગળ તમે લખી શકો છો કે upon r square. That means કે v of p એટલે કે ડાયપોલના કારણે વિદ્યુત ડાયપોલને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન એ p અને r ના ખૂણા પર આધારિત છે, પર આધાર રાખે છે તથા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો ક્લિયર? હવે આનો મતલબ એવો થયો કે જો તમારી જોડે ડાયરેક્શન આ રીતની હોય, માની લો કે આ p બિંદુને ખસેડીને આમ લાવું છું, આ ખસેડી દાખલા તરીકે આ ડાયપોલ છે, અહીંયા આ q પ્લસ છે, આ q માઈનસ છે, તો ડાયપોલની ડાયરેક્શન આ દિશામાં જતી હશે. બે વિદ્યુત ભાર અહીં મૂકેલા છે, આ 2 એ અંતર છે, તો ડાયપોલની ડાયરેક્શન આ p ની ડાયરેક્શન છે, બરાબર? આ p બિંદુની વાત અલગ છે પાછી, અને p ડાયપોલ અલગ છે. ધ્યાન રાખજો. અહીં માની લો q બિંદુ લઈ લો તમે, પેલો ગુજવાળો ના થાય. આ q બિંદુ અહીંયા આગળ તમને કંઈક આપેલું હોય, અહીંયા આગળ જો માની લો કે આ થીટા બનતો હોય તમારો, આ થીટા, પણ આ થીટાને જો તમે કોન્સ્ટન્ટ રાખો અને પછી એને ગોળ ગોળ ફેરવો ને આમ, તો શંકુ આકાર બને. અહીંયા આગળથી આકાર ઉપર કેવો બને? શંકુ આકાર બને. અને શંકુ આકાર બન્યો હોય, આ શંકુ આકાર બને આ રીતે, તમે ભમેડો જેવી રીતે ફરતો હોય, એ વખતે આના મૂલ્યમાં કોઈ ફરક નહીં પડે જો થીટા કોન્સ્ટન્ટ હશે તો. અચળ થીટા રાખીને આપણે એક પ્રશ્ન જીરેબલી નીકળ્યો થયો, બોર્ડમાં પણ આ તમને પ્રશ્ન પૂછી જો થીટા અચળ છે તો આની વેલ્યુ અચળ રહેશે, પણ થીટા બદલાશે તો આની વેલ્યુ બદલાશે. જો થીટા 0 હશે, થીટા 0, તો આનું ડાયપોલને કારણે મહત્તમ મૂલ્ય હશે. આ cos થીટા 0 એટલે 1, તો એની મહત્તમ વેલ્યુ થઈ. પણ જો થીટા 90 ડિગ્રી હશે તો v of p એ 0 થઈ જશે, ન્યૂનતમ થઈ જશે. કારણ કે આ એક્ઝેક્ટ આ રીતે હોય તો ડાયપોલની ડાયરેક્શન આ છે ને અહીંયા આગળ આ બાજુ છે, તો બંને વચ્ચેનો 90 ડિગ્રીનો ખૂણો થયો, 90 ડિગ્રીનો ખૂણો થયો, ધેટ મીન્સ કે એની વેલ્યુ 0 થઈ ગઈ. સપોઝ માન લો થીટા 180 છે, બરાબર? આ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી ગયું, આ ડાયરેક્શન ઉપર અહીંયા આ q બિંદુ અહીંયા આગળ લાવો અને q બિંદુ અહીંયા આગળ મૂકો. આ જગ્યાએ મહત્તમ મૂલ્ય રહેશે અને આ જગ્યાએ જે રહેશે નેગેટિવ મૂલ્ય રહેશે, કારણ કે અહીંયા આગળ શું થશે? થીટા 180 થશે, cos 180 એટલે માઈનસ એટલે આ દિશામાં આવશે, અને અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ લઘુત્તમ થશે એટલે મહત્તમ ઋણ, આ મહત્તમ ધન થશે, બરાબર? તો આ આખી ચર્ચા થઈ. આની અંદર કોઈ પણ જગ્યાએ તમને સમજ ના પડી હોય તો તમે મને મહેરબાની કરીને તો આ 4 માર્કનો સવાલ બને, એટલીસ્ટ 3 તો ખરા જ, બરાબર? 4 માર્કમાં જો તમને ચર્ચા કરવાનું કે તો તમે ચર્ચા કરી શકો છો અને એના પછીનો જવાબ લઈ શકો છો, બરાબર? બોલો, કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહી શકો છો, બરાબર?
મોસ્ટ આઈએમપી થિયરી અને આ થિયરી હું તમને હોમવર્કમાં આજે આપું છું અને તમારે મને લખીને બતાવવાની છે, બરાબર? આ લખવાની છે, તૈયાર કરીને લખવાની છું, મોડે લખવાની છે. આમાં કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો મને કહી દો, પછી આગળ વધીએ, બરાબર? તકલીફ ના હોય. બોલો. બધાને સમજ પડી ગઈ છે? બોલો. હેલો. ઓકે, સમજ પડી ગઈ. એક બે સવાલ હું પૂછું છું, એના જવાબ મળે તમે આપો, બરાબર? બધા ધ્યાન આપ્યું છે ને? આ થિયરી તમારે લખવાની છે, બરાબર? મોડે લખજો, બરાબર? જોઈને લખશો તો એવું તો જોવાનું નથી, પણ જે લોકો મોડે લખવાનો પ્રયત્ન કરશે, બરાબર, જે લખે છે એની માટે સૌથી સારું છે, બરાબર? માની લો કે ડાયપોલ આ રીતે છે, માઇનસ પ્લસ, માઇનસ વિરુદ્ધ પર પ્લસ વિરુદ્ધ પર, બંને વચ્ચેનું અંતર 2a તમને આપેલું છે, બરાબર? એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુ, બરાબર? તો VA, VB, VC અને VD, બરાબર? આના વિશે તમે શું કહી શકશો? ચાર બિંદુ મેં તમને આપ્યા, A, B, C અને D, બરાબર? તો એ જગ્યાએ E ના સ્થાન પર VA, A બિંદુની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન, B બિંદુની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન, C બિંદુની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન અને D ની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન વિશે તમે શું કહી શકો? એનું લખું, તમારો જવાબ, તમારો જવાબ, જવાબ લખો, બાકી કશું જ નથી આપ્યું તમને, બરાબર? પોઈન્ટ આપેલા છે, આ પોઈન્ટ એક અહીંયા આપેલો છે, એક પોઈન્ટ અહીંયા આગળ આપેલો છે, પોઈન્ટ અહીંયા આગળ આપેલો છે, એક પોઈન્ટ અહીંયા આગળ આપેલો છે, બરાબર? તો શું કહી શકાય? બોલો. ઘર ગયા ઓ ઘર ગયા, સમજ્યા? સમજ પડે છે કે નહીં પડતી? કહો તમને. ના, ના સમજ પડી તો મને કહો. જોય પાટીલ, હેલો, સમજ પડે તો મને કહો ને, હે ભૈલું? ઓકે, વેરી ચલો, બસ બસ, તમે મને કહો છો એટલું બહુ છે. હા જ ભાઈ, તું હાજર છું એટલે બહુ ખુશ છું, બરાબર? બરાબર. ચલો, હવે હમણાં મેં સૂત્ર લખાવીએ, વિચારો. V of P is equal to AP dot R cap upon R square. એનું સાદું સ્વરૂપ આપો એટલે AP cos theta upon R square, અને વિઘટન કરી નાખો. તો અહીં તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આગળ P અને cos theta પર જ આધારિત છે. આ તો બધા માટે સરખું જ મોટા ભાગે, અંતરનું હમણાં ગોળી મારો. પણ અહીંયા તમે જુઓ કે આ અક્ષ પર છે, કયા કયા? E અને B અક્ષ પર છે, A અને B અક્ષ પર છે, અને C અને D એ વિષુવરેખા પર છે. ક્લિયર? તો હવે તમે જુઓ કે આ ડાયપોલનું કેન્દ્ર કહેવાય, તો કેન્દ્ર સાથે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બન્યો, અહીં પણ 90 ડિગ્રીનો એક ખૂણો બનાવે છે. હવે અહીંયા આગળ જુઓ, ડાયપોલની ડાયરેક્શન કઈ તરફથી કઈ તરફ હશે? આ તરફ હશે, P ની ડાયરેક્શન. ક્લિયર? સમજ પડે છે? તો અહીંયા આગળ જ્યારે એ બિંદુ પર તમે શોધવા જશો તો એ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. બી બિંદુ પર થીટા એનો અહીંયા આગળ 0 થશે અને આ બાજુ થીટા થશે 180. આ બાજુ થીટા કેટલો થશે? આ 90 છે, આ બાજુ અહીં 90 ડિગ્રી થશે અને અહીંયા આગળ થીટા થશે 270. ક્લિયર? ચલો વિચારો. હવે જો cos થીટા હું 0 લઈશ તો અહીંયા આગળ મને મહત્તમ કિંમત મળશે. સમજ પડી? આ cos 0 બરાબર 1, cos 0 બરાબર 1 એટલે kp upon r cube r square મળશે. તો આ જગ્યાએ એનું મહત્તમ મૂલ્ય મળશે b પર.
એની ઓપોઝિટ સાઈડ જશો તો cos θ 180 થયો 180 થયો ધેટ મીન્સ કે માઈનસ નિશાની આવશે એટલે અગર મહત્તમ ઋણ તો અહીંયા આગળ તમે લખશો મહત્તમ ધન મહત્તમ પોઝિટિવ અહીંયા આવશે મહત્તમ નેગેટિવ ચલો હવે આ 90 cos 90 ડિગ્રી નાના છોકરાને ખબર પડે 0 વેલ્યુ તો અહીંયા આગળ તમે લખશો એની વેલ્યુ 0